નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। નાર ગામની સીમમાંથી ડાંગરના ગઠ્ઠા બાંધવાના બેલર મશીનની ચોરી કરનાર શખ્સ 15 દિવસે પકડાયો। પેટલાદ તાલુકાના નાર ગામમાં ગોડાઉનની બહાર પાર્ક કરેલ ડાંગરના ગઠ્ઠા બાંધવાના બેલર મશીન 15 દિવસ અગાઉ ચોર્યું હતું। આ મશીનની ચોરી કરનાર શખ્સને આણંદ એલસીબી પોલીસે પકડી પાડ્યો છે। પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ મશીન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। પેટલાદ તાલુકાના નાર ગામમાં જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ગોડાઉનની બહાર પાર્ક કરેલું ડાંગરના ઘાસના ગઠ્ઠા બાંધવાનું ન્યૂ હોલેન્ડ કંપનીનું બેલર મશીન ગત તારીખ 20મી એપ્રિલના રોજ રાત્રિના સમયે ચોરાયું હતું। આ અંગે પેટલાદ રૂરલ પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન નાર ગામેથી ચોરાયેલું આ બેલર મશીન હાલ પચેગામ રીંઝા રોડ પરના ખારી વિસ્તારમાં હોવા અંગેની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમ તરત જ બાતમી મુજબની જગ્યાએ પહોંચી હતી અને ત્યાં પડેલ બેલર મશીન સાથે મયુરસિંહ રાજેન્દ્રસિંહ રાઓલની અટકાયત કરી હતી। પોલીસે આ મશીનના આધાર પુરાવા બાબતે મયુરસિંહની પૂછપરછ કરતા તેણે આ મશીન ચોરી કરીને મેળવેલ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે ₹13,25,000 કિંમતનું ડાંગરના ઘાસના ગઠ્ઠા બાંધવાનું બેલર મશીન કબજે લીધું છે અને પકડાયેલ મયુરસિંહ રાજેન્દ્રસિંહ રાઓલ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।